ચાલો, હેલો એસ્પિરન્ટ્સ. તો આજે આપણે ભણી લઈએ બજેટ. બરાબર. બજેટ વિશે છે ને, જો શું નથી કરવાનું અને શું કરવાનું છે. બજેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે, જેની અંદરથી પ્રશ્નો સીધા પણ નીકળે છે અને અપ્રત્યક્ષ રીતે પણ ઘણા બધા ક્વેશ્ચન્સ આમાંથી આવશે. એટલે આખું જે ઇકોનોમિક્સ છે ને, એ તમારે કઈ રીતે વાંચવું એનું આખું જે કહેવાય ને કે માળખું જે છે ને, એ તમારા બજેટ ઉપર આધારિત છે. જો આ બધું જ આપણે આજે બજેટની અંદર ભણવાના છીએ. ચાલો અપાવો જલ્દી. આ છે ને મારા હેન્ડ રિટન છે, હેન્ડ રિટન નોટ્સ છે, કે જેની અંદર જે રીતે હું ભણું છું, જે રીતે હું સમજું છું, એ જ રીતે તમને સમજાવીશ. જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ. જો બે પ્રકારના લોકો હોય તૈયારીની અંદર. એક પ્રકારના લોકો હોય જે 5-5, 6-6 કલાકના બજેટના વિડીયો જોશે. કેમ? કારણ કે એને એવું લાગે છે કે 5-6 કલાકનો વિડીયો જોવાથી મને જેટલા બજેટમાંથી પ્રશ્નો આવશે એ બધા આવડશે. તો બિલકુલ જરૂરી નથી. પછી બીજી વસ્તુ કે મોટા મોટા ઇન્ફોગ્રાફિક્સ ને ચાર્ટ્સ જે આવે છે એ આપણને અમસ્તાઈ સમજાવવાના નથી, તો એ આપણા માટે જરૂરી નથી. એટલે એને કારણ વગર તૈયાર કરવાનો પ્રયત્ન કરવો નહીં. બરાબર. એટલે આ ચાર્ટ્સ અને ઇન્ફોગ્રાફિક્સ આપણા માટે બિલકુલ ઇમ્પોર્ટન્ટ નથી. એને કરવાના પ્રયત્ન ન કરવો. જેટલું સમજાય એટલું કરવું. બરાબર. તો બજેટ કઈ રીતે ભણવાનું? તો બજેટ આ રીતે ભણવાનું. એક્ઝામના પ્રિપેરેશનની બાબતમાં જુઓ, આપણે છે ને બજેટ જાણી સમજી અને કોઈ નહીં તે ઇમ્પ્રેસ નથી કરી દેવાના. આપણે કંઈ સીએ નથી થઈ જવાનું. આપણે શેના માટે બજેટ કરી રહ્યા છીએ? તો આપણે બજેટ કરી રહ્યા છીએ એક્ઝામ પાસ કરવા માટે. કઈ એક્ઝામ પાસ કરવા માટે? જીપીએસસી પાસ કરવા માટે. બરાબર. જીપીએસસી પાસ કરવા માટે કઈ રીતે બજેટ ભણાય? તો આ રીતે બજેટ ભણાય. મુખ્યત્વે બજેટના બે પાર્ટ છે. રાજસ્વ, જેને કહેવાય રેવન્યુ. રેવન્યુ એટલે કે શું થયું? જો આના લીધે જ તે મને છે ને આના ટેકનોલોજીમાં જેટલી રેવન્યુ. બરાબર. આ તમે સમજી જાઓ. રાજસ્વ એટલે કે રેવન્યુ. રેવન્યુની અંદર શું આવશે? આવક આવશે અને ખર્ચ આવશે. જો બજેટ શેના માટે હોય છે? બજેટની અંદર પહેલી વસ્તુ આપણે સમજી લઈએ કે આપણા બંધારણની અંદર બજેટ જેવો શબ્દ ક્યાંય નથી. બંધારણની અંદર શબ્દ શું છે? અંદાજપત્ર. વાર્ષિક અંદાજપત્ર. વાર્ષિક નાણાકીય અંદાજપત્ર. ક્યાં આગળ છે? આ 112માં આર્ટિકલની અંદર. બરાબર. આ વસ્તુ યાદ રાખવાની છે. પછી અમુક ફેક્ટ છે કે કોણે વધારે કર્યા ને કોણે શું કર્યું ને કોણે નથી કર્યું ને એ બધા પેલા પીડીએફમાં એમાં મળી જશે. એના ઉપર બહુ ફોકસ કરવાની જરૂર નથી. એકાદો ક્વેશ્ચન આવે. બરાબર. ખાસ આના કન્સેપ્ટ સમજવાની જરૂર છે. એ બધી પીડીએફ તમને મળી રહેશે. થોડું ઘણું પેલું જોશો ને, અત્યારે મૂકી જ દેશે બધાય. બરાબર. ગુજરાતીમાં સરસ મજાની પીડીએફ મળશે. મને સારી મળશે તો હું ટેલિગ્રામ ચેનલમાં શેર કરી દઈશ. બરાબર. રાજસ્વ એટલે કે રેવન્યુ. બજેટની અંદર બે પાર્ટ છે. બરાબર. બે પાર્ટની અંદર બજેટ આખું વહેંચાયેલું હોય મુખ્યત્વે, અને એ જ આપણે ભણવાનું હોય. બરાબર. અને આ જે સેક્શન છે ને, આની અંદરથી જ પ્રશ્નો પૂછાય કે રાજસ્વ કેટલું છે અને કેપિટલ કેટલું છે. બરાબર. રેવન્યુ આવક આવે ક્યાંથી? બરાબર. તો મહેસૂલી આવક શબ્દ છે ને, મહેસૂલ. મહેસૂલ એટલે શું? આવક. એટલે મહેસૂલ એટલે કહેવાય એને કર. ટેક્સ. કર નહીં, ટેક્સ. કર, ટેક્સ બધું ચાલે. બરાબર. એમાં બે પ્રકારના હોય. આવક હોય ને ખર્ચે હોય. બરાબર. અને કેપિટલ હોય. કેપિટલ એટલે ખર્ચ. કેપિટલ એટલે આમ તો કહેવાય મૂડી જેને. બરાબર. એની અંદર ખર્ચ. તો કેપિટલ એટલે ખર્ચ નહીં થાય. કેપિટલ એટલે શું થશે? મૂડી થશે. મૂડી. બરાબર. ગુજરાતીમાં થશે મૂડી. અને એના પણ બે પાર્ટ છે, આવક અને ખર્ચ. પૈસા ક્યાંથી આવશે અને ક્યાંથી જશે. એના મોટા મોટા ચાર્ટ્સ આપેલા હોય. રૂપિયો ક્યાંથી આવશે ને રૂપિયો ક્યાં જશે ને. તો એ બધું આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર. આ રીતે પ્રશ્ન સેક્શન વાઇઝ પૂછાય છે. એટલે સેક્શન વાઇઝ આને કરવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. ચલો, હું આગળ તમને કરાવતી જાઉં છું. અમારું હેન્ડ રિટન છે. તમારે આનો ફોટો પાડો તો ફોટો પાડી લેજો. સાથે સાથે જો લખી શકાય તો એના જેવું એક પણ નહીં. તો ખર્ચની અંદર છે એનો ક્યાં આગળ ખર્ચ થશે? તો સબસિડીની અંદર ખર્ચ થશે. બરાબર. તો સબસિડીની અંદર સૌથી વધારે ખર્ચ થાય છે 4.26 લાખ કરોડ છે. બરાબર. તો સૌથી વધારે ક્યાંથી થશે ખર્ચ? સૌથી સબસિડીનો ખર્ચ કેટલો થશે? તો એટલો ખર્ચ થશે. તો આ જે આંકડાઓ છે ને, એ આપણને અડધી રાતે
યાદ હોવા જોઈએ. જો બજેટની અંદર બહુ બધા આંકડા યાદ રાખવાની જરૂર નથી, જેટલા યાદ રાખવાની જરૂર છે હું તમને કહું છું એટલા જ યાદ રાખી લેવા. જો ફૂડની અંદર આ છે ને સેક્શન વાઇઝ આ સબસિડી શેમાં આપે તો કે ફૂડમાં આપે, રાઇટ ટુ ફૂડ એક્ટ છે એના અંતર્ગત ફર્ટિલાઇઝરમાં આપે અને પેટ્રોલિયમમાં આપે. આ પેટ્રોલિયમમાં 0.12 લાખ કરોડ, આ લાખ કરોડ છે બરાબર. ફૂડની ફર્ટિલાઇઝરની અંદર 1.67 લાખ સબસિડી આપણી બહુ મોંઘી છે ફૂડ ફર્ટિલાઇઝર્સની અંદર બરાબર. ફર્ટિલાઇઝર્સની અંદર સબસિડી મળે તો એના લીધે શું થાય, ફૂડ જે છે એ વધારે ઉત્પાદિત થાય. ફૂડ વધારે ઉત્પાદિત થાય તો આપણું જે રાઇટ ટુ ફૂડ એક્ટ અંતર્ગત જે બધાને પીડીએસમાં અનાજ આપવામાં આવે છે ને એ આપણે જાતે જ ઉત્પન્ન કરીને આપી શકીએ. એટલે ફર્ટિલાઇઝરમાં આપણને એગ્રીકલ્ચર માટે ફર્ટિલાઇઝરમાં આપણને વધારે સબસિડી મળે છે બરાબર. અને ફૂડની અંદર મળે છે બરાબર 2.3 લાખ કરોડ. 4.26 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ જે સરકારને છે એ સબસિડી પાછળ થાય છે. આ ખર્ચ પહેલાંની વાત છે બરાબર. તો જો પાછું ફરીવાર એકવાર સમજી લઈએ. બજેટ જે છે એ મુખ્યત્વે 2 પાર્ટમાં વહેંચાયેલું છે. તમે જુઓ બજેટ એટલે સિમ્પલી શું થાય કે પૈસો ક્યાંથી આવવાનો છે, પૈસો ક્યાંથી જવાનો છે અને કઈ રીતે આપણે એને મેનેજ કરશું બરાબર. તો પોઝિટિવ નેગેટિવ બધું જ હોય. ક્યારેક આવક કરતાં ખર્ચ વધારે હોય, ક્યારેક ખર્ચ કરતાં આવક વધારે હોય બરાબર. ખર્ચ કરતાં આવક વધારે હોય એવું ક્યાં હોય? વિકસિત દેશોમાં હોય બરાબર. ખર્ચ કરતાં આવક વધારે હોય એવું ક્યાં કે હોય? ખર્ચ ઇઝ લેસ દેન આવક એવું હોય વિકસિત દેશોમાં. અને આવક ઇઝ લેસ દેન ખર્ચ તો ક્યાં હોય? વિકાસશીલ દેશોમાં, ભારતવાળા દેશોમાં આવક ઓછી હોય અને ખર્ચ વધારે હોય. આમદની અઠ્ઠાની ખર્ચા રૂપિયા જેવી સ્થિતિ હોય હંમેશા વિકસિત દેશોમાં. એટલે વિકસિત દેશો શું કરે છે, માનો કે 100 રૂપિયા આપણા ઘરનો ખર્ચ 120 રૂપિયા છે અને આપણી આવક 100 રૂપિયા છે, તો આપણે શું કરશું? 20 રૂપિયાની જે છે એ લોન લેશું અને એ લોન જે છે ને એને પછી આપણે ચૂકવવી પડશે. તો શું કરશું? આ મહિને 20 રૂપિયાની લોન લીધી તો આવતા મહિને આપણે એ 20 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે બરાબર. તો એમ 20 રૂપિયાનું વ્યાજ પહેલાં 2 રૂપિયા હતું ને પછી વધતું કરતાં 20 રૂપિયા થઈ જાય ને ત્યારે આપણી આવક 80 રૂપિયા જ થઈ જાય. તો આ રીતની સ્થિતિ જે છે ને એ વિકાસશીલ દેશોમાં. વિકસિત દેશોમાં શું હોય? ખર્ચ હોય ઓછો હોય અને આવક વધારે હોય. એટલે પૈસા જે છે એ પોઝિટિવ પડ્યા રહેતા હોય. તો પડ્યા રહેતા હોય અને આપણી પાસે કાંઈ બહુ ચિંતા ન હોય, ગમે ઇમરજન્સી આવે આપણે પહોંચી વળીશું, એ રીતની સ્થિતિ હોય તો એને કહેવાય વિકસિત અર્થવ્યવસ્થા. અને આવક ઓછી છે અને ખર્ચ વધારે છે, આવક ઇઝ ગ્રેટર દેન ખર્ચ. તો આ રીતની સ્થિતિ જે છે ને, આ રીતની સ્થિતિ આવક ઇઝ ગ્રેટર દેન ખર્ચ અને આવક ઇઝ લેસ દેન ખર્ચ. ખર્ચ ઇઝ લેસ દેન ખર્ચ ઇઝ લેસ દેન આવક બરાબર. તો એ રીતની સ્થિતિ વિકાસશીલ. તમે સમજી ગયા ને? 100 રૂપિયા તમારી આવક છે બરાબર અને તમારો ખર્ચ 80 રૂપિયાનો છે તો તમે વિકસિત અર્થવ્યવસ્થા છો. અને 120 રૂપિયાનો ખર્ચ છે તમારો અને તમારી આવક 100 રૂપિયા જ છે તો તમે વિકાસશીલ અર્થવ્યવસ્થા છો. આ રીતનું છે બરાબર. તો બજેટની અંદર 2 વસ્તુ હોય, 2 વસ્તુનું મુખ્યત્વે વિભાજન હોય. એક હોય રાજસ્વ એટલે કે રેવન્યુ અને બીજું હોય કેપિટલ એટલે કે મૂડી બરાબર. મૂડી એટલે કેપિટલ, જેની અંદર 2 પ્રકાર અને એને 2 પ્રકારે ફરીવાર વહેંચવામાં આવે કે રાજસ્વમાંથી જે આવક થાય એ અને રાજસ્વમાંથી જે ખર્ચ થાય. તો રાજસ્વમાં ખર્ચ આવશે, મુખ્યત્વે આવશે સબસિડીનો ખર્ચ, પછી આવશે વ્યાજની ચૂકવણીનો ખર્ચ, એ આપણે આગળ ભણીશું. પછી કેપિટલની અંદર એ 2 વસ્તુ આવશે, આવક આવશે અને ખર્ચ આવશે. કેપિટલમાં આવક ક્યાંથી થશે અને ખર્ચ ક્યાંથી થશે બરાબર. આ રાજસ્વ અને કેપિટલના 2 અલગ અલગ હું વિડીયોઝ બનાવીશ. આ બજેટ આખું આપણું છે ને 3-4 વિડીયોઝમાં 15-15, 20-20 મિનિટના 3-4 વિડીયોની અંદર કમ્પ્લીટ થશે. કારણ કે મારી પાસે સમય ઓછો છે એટલે હું આવી રીતે કરીશ અને જેથી કરીને તમારી ઉપર પણ લોડ ઓછો પડે. એક હારે 50 મિનિટનું બજેટ સમજાવી દઈશ ને તો તમને નહીં સમજાય. જો આ મેં છે ને એની પેલી આપી છે ક્યાંથી ખર્ચ વધારે થાય છે અને ક્યાંથી ખર્ચ ઓછો થાય છે. તો મુખ્યત્વે ખર્ચ વહેલો થાય છે સબસિડીમાં. પછી આવશે ઇન્ટરેસ્ટ ઓન પાસ લોન. મેં તમને કીધું ને 20 રૂપિયા આપણે ઘટ્યા બરાબર. 120 રૂપિયાનો ખર્ચ થઈ ગયો આપણે અને 100 રૂપિયા જ આપણી આવક છે તો 20 રૂપિયાને આપણે શું કર્યું? લોન લીધી. અને જે 20 રૂપિયાની લોન લીધી એનું વ્યાજ ચૂકવવું પડશે આવતા મહિને. તો આપણે 12 લાખ કરોડ રૂપિયા તો વ્યાજ ચૂકવીએ છીએ. આ આંકડો યાદ રાખવાનો છે. ઇન્ટરેસ્ટ ઓન પાસ્ટ લોન એટલે કે પાછળ ગયા વર્ષે જે લોન લીધી હતી, ગયા વર્ષે આપણું જે ખર્ચ હતો એની અંદર 12 લાખ કરોડ રૂપિયા ઘટતા હતા, એની આપણે લોન લીધી હતી આખા દેશની અર્થવ્યવસ્થા ચલાવવા માટે. તો એ 12 લાખ કરોડ રૂપિયા જે છે ને એ આપણે વ્યાજ ચૂકવવું પડશે બરાબર. એ વ્યાજ ચૂકવવામાં સૌથી વધારે ખર્ચ થશે. અને પેન્શન એટલે કે જે લોકો પેન્શન ઉપર ઉતરી ગયા છે ઓલ્ડ પેન્શન સ્કીમની અંદર, એને 2,76,000 કરોડ 2,76,000 કરોડ રૂપિયા, લાખ કરોડ રૂપિયા જે છે એ આપણે
આ પૈસા એને ચૂકવવા પડશે, તો એ થઈ ગયું. તો આ આખી વસ્તુ થઈ ગઈ કે સબસિડીની અંદર ઇન્ટરેસ્ટ ઓન પાસ લોન અને પેન્શન, આની અંદર આપણો જે ખર્ચ છે ને એ થાય છે કયો ખર્ચ? રાજસ્વ ખર્ચ, બરાબર. પછી પાછો કેપિટલ ખર્ચ જે છે એ અલગ આવશે, બરાબર. તો જો આ રીતના પ્રશ્ન આવે, રાજસ્વ ખર્ચ સૌથી વધારે ક્યાં થશે, બરાબર. પછી આવી જ રીતે કેપિટલ ખર્ચ ક્યાં થશે એવો પ્રશ્ન પણ આવી શકે, અને આમાં મોટે ભાગે જવાબ જે છે એ વ્યાજ ચૂકવણી જ આવે. આ રીતનો ક્વેશ્ચન આવે એટલા માટે મેં આ ક્વેશ્ચન જરીક સેજ તમારે સામે મૂકી દીધો છે. સિમ્પલ ઇકોનોમિક્સમાંથી આવો ક્વેશ્ચન આવડે ને તો એમાં લોકો ભૂલ કરતા હોય છે 100% ભૂલ કરતા હોય છે. તો વ્યાજ ચૂકવણીની અંદર સૌથી વધારે આપણો ખર્ચ દર વર્ષે થાય. વિકસિત અર્થવ્યવસ્થા છે એટલે આપણે વ્યાજ લેવું પડે, બરાબર. એ આપણી પ્રોગ્રેસની નિશાની છે, બરાબર. પ્રોગ્રેસની નિશાની છે. ક્યાંથી લઈએ? IMF પાસેથી લઈએ, વર્લ્ડ બેંક પાસેથી લઈએ, બરાબર, UN પાસેથી લઈએ. તો એ બધા પ્રોગ્રેસ માટે થઈને આપણે લોન લેતા હોઈએ છીએ. આવું બધું સમજાવવામાં આવે છે થિયરીની અંદર. એ થિયરી પર આપણે જ્યારે વાંચો ત્યારે તમે પ્રોગ્રેસિવ જે અર્થવ્યવસ્થા છે ને એ હંમેશા વ્યાજ લેતી હશે, પેલું વ્યાજ ચૂકવતી હશે, બરાબર. એનું જે એક પ્રકારનું આવે ખાધવાળું અંદાજપત્ર એટલે કે બજેટ, અને એક આવે સરપ્લસ એટલે કે પૈસા એની પાસે વધતા હોય. સરપ્લસ ક્યાં હોય? અમેરિકાની અંદર. ખાધવાળું ક્યાં હોય? ભારત છે, ઇન્ડોનેશિયા છે, બરાબર. પછી પાકિસ્તાન છે, નેપાળ છે, ભૂતાન છે. આ બધી વિકાસશીલ અર્થવ્યવસ્થા છે, તો એની અંદર ખાધવાળું બજેટ આવે, બરાબર. આ બજેટના પ્રકાર છે એ તમે 11મા ધોરણની GCRT જોશો ને એમાં બજેટવાળું આખું ચેપ્ટર છે, બહુ મજાનું. 7મું ચેપ્ટર છે, જો હું ભૂલતી ન હોય તો એક વખત વાંચી જજો અને પછી બજેટ વાંચજો, બહુ મજા આવશે, બરાબર. અને ખાલી 5-6 પાનાનું ચેપ્ટર છે, પણ એની અંદર બજેટના આખા બધા જે કન્સેપ્ટ છે ને તમારા ક્લિયર થઈ જશે, બરાબર. પછી આ જો મેં સાથે સાથે લખ્યું છે બધું છે ને. અત્યારે જે વાંચો છો ને એક વખત વાંચી લેવું સાથે સાથે. કાલ ક્યારે આવતી નથી. તમે એવું વિચારશો ને કે આ ભણતા કે કાલ વાંચી લઈશ, ચલો આજે આ બજેટ જોયું છે ને કાલ વાંચી લઈશ, તો કાલ ક્યારે આવતી નથી. અત્યારે ને અત્યારે સાથે ને સાથે બુક લઈને બેસો, એવી રીતે બેસો કે આ બધું જ યાદ રહી જાય એકવારમાં. અને હું એટલું સિમ્પલેસ્ટ વેમાં ભણાવું છું કે તમારે પછી ફરીવાર આને છે ને જ્યારે એક્ઝામ હશે ને ત્યારે જ વાંચવાની જરૂર પડશે, બરાબર. આનો જે મેં બનાવ્યું છે ને મટીરિયલ તે રીતનું બનાવ્યું છે, પ્રયત્ન એવો કર્યો છે કે જેથી કરીને, અને હેન્ડ રિટનમાં છે એટલે વધારે તમને યાદ રહેશે, બરાબર. હવે જો ઇકોનોમિક્સની અંદર છે ને, જો ઇકોનોમિક્સ ભણતા હો ને ત્યારે આ મને છે ને હું બનાવતી હતી ચાર્ટ, ત્યારે મને યાદ આવ્યું, મગજમાં આવ્યું કે આ રીતનું કરવું જોઈએ. તો ઇકોનોમિક્સમાં હંમેશા છે ને જે પણ વાંચો ને એમાં છે ને 3 ફોલ્ડરમાં તમારા મગજની અંદર બનાવી દેવા, મસ્ત મજાના. એમાં એક જંક ફોલ્ડર બનાવી દેવું. જંક ફોલ્ડરની અંદર શું નાખી દેવું? જે મોટા ડેટા હોય, મોટી પૂછાતી નથી એવી ઇરરિલેવન્ટ વસ્તુઓ હોય કે TDS કેટલો કપાશે ને આ બજેટની અંદર ખાસ કરીને TDS કેટલો કપાશે ને રેન્ટ ઉપર કેટલો વધારો ઘટાડો થયો ને એ બધું બેકાર કોઈ પણ વસ્તુ એની એક્ઝામમાં પૂછાતું નથી, જરૂર પણ નથી, બરાબર. પછી પૂછાય છે શું ઇકોનોમિક્સની અંદર? તો બેન્કિંગ, શેર માર્કેટ અને ઇન્સ્યોરન્સ, આની અંદરથી પ્રશ્નો પૂછાય છે. તો આની આખી થિયરીઝ અને થોડાક બેઝિક્સ તમને ખબર, થોડાક શેર માર્કેટ ક્યાંથી શરૂ થયા, કયા દેશના શેર માર્કેટને શું કહેવાય, આવા પ્રશ્નો પણ આવે છે, બરાબર. તો એ પ્રકારના પ્રશ્નો છે ને એક સારી ઇકોનોમિક્સની બુક હોય ને એમાંથી કરી લેવા, બરાબર. જે થોડીક એડવાન્સ બુક હોય એની અંદર. આ બધું પાછું છે ને GCRTમાં નથી આપેલું હતું. પછી બેન્કિંગ તો આપેલું હોય છે, બેન્કિંગ સરસ મજાનું એમાંથી કરી લેવું, બરાબર. પછી બજેટ, ટેક્સેશન અને સબસિડીઝ, આના ડેટા જે પણ આવે ને તમારે યાદ રાખી લેવા. મોટા યાદ રાખવાના હોય, એકદમ ટુ ધ પોઈન્ટ યાદ રાખવાની જરૂર ન હોય. સચ આંકડા, બરાબર. સબસિડીઝ, આ બધું યાદ રાખવાનું. હવે રેવન્યુની અંદર જો આપણે 2 પાર્ટ જોયા ઉપર હમણાં કે એક હોય રેવન્યુ ને એક હોય કેપિટલ. એ રેવન્યુની અંદર 2 પ્રકાર, આવક અને ખર્ચ. આવકમાં કયા હોય? ટેક્સ આવક હોય અને નોન ટેક્સ આવક હોય. રેવન્યુ એટલે મહેસૂલ થઈ ગયું. તો મહેસૂલી આવક જેને કહેવાય, બરાબર. મહેસૂલી અને મૂડી 2 પ્રકાર હોય. મહેસૂલી કોને કહેવાય ને મૂડી કોને કહેવાય એ આમને સમજવા જશો ને તો આખી જિંદગી વહી જશે, નહીં સમજાય. સીધે એની અંદર સબસેક્શનમાં જતા જાઓ ને એમ તમને મગજમાં ક્લિયર થઈ જશે કે કોને રેવન્યુ કહેવાય, મહેસૂલ કોને કહેવાય અને મૂડી કોને કહેવાય, બરાબર. કેપિટલ કોને કહેવાય, બરાબર. હવે જો આખું ટેક્સેશન પૂરું થઈ જશે, આખું ચેપ્ટર બજેટનું પૂરું થઈ જશે ને પછી હું તમને છેલ્લે કહીશ કે જો આને રેવન્યુ કહેવાય અને આને કેપિટલ કહેવાય, બરાબર. આમાં બે પાર્ટ પાડી દીધા જ ને, રેવન્યુ અને કેપિટલના, બરાબર. જો મારી છે ને નોટ્સ આ જ રીતની હોય, થોડુંક છે ને આમ
અવ્યવસ્થિત લખેલું આ લાગે, પણ તમને કન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ. મારી બુક્સની અંદર આ રીતના તે ચીતડા ભમરડા જે હું વાંચતી હોઉં ને ત્યારે મેં કરેલા હોય, બરાબર, તો મને યાદ રહે. હું જ્યારે ચીતડા ભમરડા કરું છું ને ત્યારે મારો મગજ એની સાથે સાથે એક્ટિવ થાય છે સમજવા માટે, બરાબર, અને મગજ સમજવા માટે એક્ટિવ થાય છે એટલે મને યાદ રહે છે. સેમ તમારા માટે છે. આ રીતના સરસ મજાના નાના નાના ચાર્ટ્સ બનાવી નાખો. જેટલી જરૂરી છે એટલી જ માહિતીને ગ્રહણ કરો. જેટલી માહિતી જરૂરી નથી. બજેટની અંદર લોકો ઘૂસી જાય છે, 5-5, 6-6 કલાકના લેક્ચર જોવે છે. શા માટે? એટલું બધું એનો કોસ્ટ ઇફેક્ટિવ રેશિયો નથી, તો એવું ન કરો, બરાબર. જેટલું આમાં ભણાવું છું ને એટલું મોર ધેન સફિશિયન્ટ છે. એટલું કરી લેશો, 2 વાર વાંચી લેશો, આનેથી 12 પ્રશ્ન બજેટનો નહીં આવે. પછી જીપીએસસીને તમને હેરાન કરવા હોય ને એકાદો ટીડીએસ ઉપર પ્રશ્ન મૂકે, બરાબર, તો તમારી છોડ દેવાનું છે. સીધી વસ્તુ છે. હું પોતે પણ એક્ઝામ આપવાની છું, હું છોડી દેવાની છું. જો તમારે ખરેખર સરસ રીતે પાસ થવું છે તો આ કરજો, અને ના મારે બજેટમાં પીએચડી જ કરી નાખવું છે તો તમારી મરજી, બરાબર. ખર્ચ તો એક્સપેન્સ, બરાબર, ક્યાં થશે? તો ઇન્ટરેસ્ટ ઓન પાસ લોનની આપણે જોઈ લીધું, સબસિડીઝ જોઈ લીધી. એક્સપેન્સ ખર્ચ કયા થશે, અને સેલરી અને પેન્શન ઉપર જે ખર્ચ થશે આ બધા છે ને રેવન્યુની અંદર આવશે. હા, બરાબર. રેવન્યુ અને કેપિટલની અંદર શું આવશે? ઇનકમિંગ અને આઉટગોઈંગ. પૈસા ક્યાંથી આવશે, પૈસા ક્યાંથી જશે, ડેટ અને નોન ડેટ આવક આવશે. આ બધું સમજાશે તમને. આઉટગોઈંગ ક્યાં? તો લોન્સ ટુ સ્ટેટ્સ, એટલે જો કેન્દ્ર છે એ રાજ્યને આપશે, પછી બીજા અલગ દેશોને પણ લોન આપે છે એના વિકાસ માટે, બરાબર. નેપાળને આપશે, શ્રીલંકાને આપશે, ભૂતાનને આપશે. શા માટે? સોફ્ટ પાવર જનરેટ કરવા માટે. તો એ રીતે આઉટગોઈંગ પૈસા એ રીતે પણ જશે, બરાબર. એ આપણા ટેક્સના જ પૈસા છે. આપણે જે ટેક્સ ભરીએ છીએ એના જ પૈસા છે. એ સરકાર જે છે એ સોફ્ટ પાવર ડેવલપ થવા માટે નેપાળને, ભૂતાનને, શ્રીલંકાને આપશે, બરાબર. આઉટગોઈંગ પૈસા કઈ રીતે જાય છે. અને પછી શું છે? ડાયરેક્ટ ટેક્સ અને નોન ડાયરેક્ટ ટેક્સ. આ તો આગળનું ચેપ્ટર છે. જો અહીંયા રેવન્યુ અને કેપિટલની સમજણ પૂરી થઈ ગઈ, પણ છતાંય હજી તમને જે છે ને સાવ ક્લિયર જે છે ને એ પછી થશે, છેલ્લે થશે, બરાબર. હવે ટેક્સમાં સમજીએ. બજેટ, એની અંદર સબ ટોપિક આવશે રેવન્યુ, એની અંદર સબ ટોપિક આવશે ટેક્સ. ટેક્સ અને નોન ટેક્સ 2 પ્રકારની આવક આપણે અહીંયા જોઈ. તો ટેક્સ આવક કોને કહેવાશે? તો કે ઇન્કમ ટેક્સ જે બધા ભરે છે. કેટલી એની અંદરથી આવક થશે? 14 લાખ કરોડ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટા છે, યાદ રાખવાનો છે. જે લાલ અક્ષરે કરેલા છે ને એ બધા જ ડેટા યાદ રાખવાના છે, બરાબર. જીએસટી અંદરથી સૌથી વધારે આવક ઇન્કમ ટેક્સમાંથી થશે, પછી જીએસટીમાંથી થશે 11 લાખ કરોડ, પછી આવશે કોર્પોરેશન ટેક્સ. એની અંદર આ છે ને ક્રમમાં યાદ રાખવાના છે, બરાબર. આ રીતે છે ને ટેક્સની આવકને ચડતા ક્રમમાં ગોઠવો કે એવી રીતે પૂછાશે પ્રશ્ન, બરાબર. પૂછાયો છે ગયા વખતે 47 નંબરની એક્ઝામમાં જ પૂછાયો છે. તો પહેલો આવશે ઇન્કમ ટેક્સ, પછી આવશે જીએસટી, પછી આવશે કોર્પોરેશન ટેક્સ, પછી આવશે એક્સાઇઝ ડ્યુટી, અને પછી આવશે કસ્ટમ ડ્યુટી. આ 5 આ જ લાઇનમાં યાદ રાખી નાખવાના છે. અને આ છે ને 14 લાખ કરોડ, 11 લાખ કરોડ યાદ રહે તો ઠીક છે, ન રહે તો એસ સચ યાદ રાખવાની જરૂર નથી. 10 લાખ કરોડ, 3 લાખ કરોડ અને 2 લાખ કરોડ ઇઝી આંકડા છે, યાદ રહી જશે, બરાબર. એક્સાઇઝ ડ્યુટી શું છે? પેટ્રોલિયમ અને ડીઝલ, પેટ્રોલિયમ કોઈ પણ પેટ્રોલ ડીઝલ ઉપર જે લાગે છે એને એક્સાઇઝ ડ્યુટી કહેવાય છે. કસ્ટમ ડ્યુટી કોને કહેવાય? ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર લાગે છે ને કસ્ટમ ડ્યુટી કહેવાય, બરાબર. આમાંથી જે આ બ્લુ કલરના કરેલા છે ને એ ડાયરેક્ટ ટેક્સ છે, ઇનડાયરેક્ટ ટેક્સ છે, અને બાકીના બે ઇન્કમ ટેક્સ અને કોર્પોરેશન ટેક્સ જે છે એ ડાયરેક્ટ ટેક્સ છે. ઇનડાયરેક્ટ ટેક્સ એટલે શું? તો કે જે પણ વ્યક્તિ જે વસ્તુ ખરીદે છે ને એને પોતાને નથી આપવાનો, એ બીજા ઉપર નાખી શકે છે, બરાબર. તો એને કહેવાય ઇનડાયરેક્ટ ટેક્સ. એટલે કે સીધું સરકારને આપણે નથી ભરતા, પણ અપ્રત્યક્ષ રીતે ભરીએ છીએ. તો એ જીએસટી છે, ઇનડાયરેક્ટ ટેક્સ છે, બરાબર. અને ઇન્કમ ટેક્સ જે છે એ ડાયરેક્ટ ટેક્સ, આપણી જે ઇન્કમ છે ને એની ઉપર સીધો જ લાગશે, તો એને કહેવાય ડાયરેક્ટ ટેક્સ. તો 2 પ્રકારના ટેક્સ છે, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. આ યાદ રાખવાનું છે, બરાબર. બહુ કંઈ ખાસ આમાં છે નહીં, ઇઝીલી યાદ રહી જાય એવું છે. ચલો, નોન ટેક્સ ઇન્કમ કઈ છે? ટેક્સ ઇન્કમ તો આપણને ખબર પડી ગઈ, ઇન્કમ ટેક્સ, જીએસટી, કોર્પોરેશન ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી અને કન્સમ ડ્યુટી. નોન ટેક્સ કઈ? ઓએનજીસી જે છે એ સરકારી સાહસ છે, જાહેર સાહસ છે. તો એની અંદરથી જે પણ આવક આવશે એનો લાભાંશ, ડિવિડન્ડ જેને કહેવાય, એ લાભાંશ એટલે કે જે પણ કંઈ પ્રોફિટ થયો, પ્રોફિટમાંથી અમુક પાર્ટ, મોટું વધારે શેર હોલ્ડર જે છે એ સરકાર છે, બરાબર. તો જે પણ કાંઈ લાભ થશે એનો પણ પાર્ટ જે છે એ કોને મળશે? સરકારને મળશે. તો એ જે આવક થઈ, સરકારને આવક જ થઈ, પણ એ ટેક્સમાંથી નથી થઈ, તો એ નોન ટેક્સ આવક છે. ટિકિટ્સ, રેલવેની ટિકિટ્સ, બસની પેલી
કઈ ટિકિટ્સ આવે છે, એ પોસ્ટની ટિકિટ્સ, તો એ ટિકિટ્સ બધી આવે છે, એ વેચાય છે, તો એ પણ આવક કોને થાય છે? સરકારને થાય છે, પણ એ ટેક્સ ઇન્કમ નથી, નોન ટેક્સ ઇન્કમ છે. દંડ, આરટીઓ સર્કલ, આરટીઓમાં તમે જે આરટીઓના ઓફિસર્સ જે છે, તમે લાઇસન્સ વગર નીકળો, હેલ્મેટ વગર નીકળો અને તમારી પાસેથી દંડની વસૂલાત કરે છે, તો એ બધા દંડ ક્યાં ભરાય છે? પછી કોઈ અપરાધીને દંડ આપવામાં આવે છે, તો આ બધા દંડ જે છે ને એ ક્યાં ભરાય છે? એ નોન ટેક્સ ઇન્કમમાં ઇન્ડિયામાં પહેલાં શું કહેવાય, સરકારમાં જમા થાય છે, બરાબર. અને જીએસટીની વાત જે છે ને, એ જો અહીંયા જીએસટી કાઉન્સિલ મેં શું કામ લખેલું છે, તો કે જીએસટીની વાત જે છે ને એ સીધી બજેટમાં થતી નથી. ક્યાં થાય છે? તો જીએસટી કાઉન્સિલ દ્વારા એ લોકો નક્કી થાય. જો હમણાં આપણે પોપકોર્ન ઉપર ટેક્સવાળો એક એડિટોરિયલ જોયો તો તમને યાદ હોય તો, આપણે જાન્યુઆરીના પહેલાંની અંદર, બરાબર. તો એ ત્યારે તો કાંઈ ટેક્સ નહોતું થયું, પેલું કહેવાય, ત્યારે બજેટ તો રજૂ નહોતું થયું, તો બજેટ રજૂ નહોતું થયું તો ટેક્સની વાત ક્યાંથી આવી? તો જીએસટી કાઉન્સિલ દ્વારા એની બેઠકો થાય અને એની બેઠકોમાં અમુક વસ્તુઓ નક્કી થાય, તો એ જીએસટી કાઉન્સિલ સીધું સંભાળે. તો જીએસટીની બહુ બધી વાત જે છે એ બજેટમાં થતી નથી. કેમ નથી થતી? કારણ કે એના માટે એક અલગથી આખું કાઉન્સિલ છે. એ લોકો કાઉન્સિલ, એમાં સ્ટેટનું રિપ્રેઝન્ટેશન છે, એટલે એ લોકો બધી વાત કરે છે અને નક્કી કરે છે કંઈ પણ શું કરવું, શું ન કરવું, એમ, બરાબર. ચલો પછી વાત શું કરે કે નોર્મલી રિડ્યુસ્ડ ઓન ઇમ્પોર્ટ, એટલે ઇમ્પોર્ટ ઇમ્પોર્ટ ડ્યુટી જે કોના ઉપર ઘટાડવામાં આવે છે? તો કેન્સર ડ્રગ્સ ઉપર. જો આ પ્રશ્ન સીધો પૂછાઈ શકે છે, એટલે જ મેં એ લખ્યું છે, બરાબર. કેન્સરની ડ્રગ હોય એનું ઇમ્પોર્ટ ડ્યુટી જે છે ને ઘટાડવામાં આવે, એટલે કે જે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવે એટલે શું થાય કે જ્યાં આગળ કેન્સર ડ્રગ્સ બને છે ને એ લોકો આપણને એ પ્રોવાઈડ કરે, એટલે એને સસ્તું પડે એટલા માટે એ લોકો આપણને પ્રોવાઈડ કરે, એના માટે એ કરવામાં આવે છે. પછી આ છે કેપિટલ ગુડ્સ, એટલે કે મશીનરીઝ બધી, બરાબર. પછી આ શું છે? મેં હું લખ્યું જ નહીં, મને જ નથી ખબર. ચલો આ જોઈ લઈશું આપણે, આ શું છે એ, બરાબર. આ કંઈ યાદ રાખવાની જરૂર નથી. આ છે ને મેં ખાલી એક્ઝામ્પલ્સ આપ્યા છે કે શેની અંદર જે છે એ ઘટ્યું છે. તો મશીનરીઝ એટલે કેપિટલ ગુડ્સની અંદર શું કરવામાં આવે? ઇમ્પોર્ટ ડ્યુટી જે છે ને એ ઘટાડવામાં આવે. નોર્મલી શું કરવામાં આવે? આ બધું જે છે ને એની ઉપર ટેક્સ ઘટાડવામાં આવે. જે આ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર જે લાગતા હોય ને એ ઘટાડવામાં શું કામ આવે? ઘટાડવામાં આવે જેથી કરીને ઇમ્પોર્ટને પ્રોત્સાહન મળે. એટલે શું થાય? એક્સપોર્ટને પ્રોત્સાહન મળે એટલે દેશો જે છે આપણા દેશની અંદર વસ્તુઓને વહેંચે, એના માટે પ્રોત્સાહિત થાય, કારણ કે એને ટેક્સ ઓછો ભરવો પડે છે આપણા દેશની અંદર. તો એ લોકો પ્રોત્સાહિત થાય તો શું થાય? ફોરેન કેપિટલ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આપણા દેશની અંદર આવે. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે આપણા દેશની અંદર તો આપણે દેશનો જે વિકાસ છે ને એ ઝડપી બને, બરાબર. હવે આપણે એક શબ્દ સમજી લઈએ, શોર્ટફોલ, બરાબર. આખી ટેક્સની વાત પૂરી થઈ ગઈ, ટેક્સ અને નોન ટેક્સની વાત પૂરી થઈ ગઈ. બસ આટલામાં તમારું કામ પતી જશે, તમારું કલ્યાણ થઈ જશે, એક્ઝામ તમારી સરસ મજાની નીકળી જશે. તો આનાથી વધારે કરવાનો પ્રયત્ન ન કરો, કારણ કે તમને યાદ કશું એ રહેવાનું નથી. જેટલું યાદ રહેવાનું છે એટલું જ કરો. છે ને પ્રશ્નો લોકો પૂછ્યા કરે કે મેમ કઈ રીતે યાદ રખાય, કઈ રીતે શું કરાય? તો યાદ રાખવાની એક સિમ્પલ ટ્રીક છે કે તમને જેટલું સમજાય એટલું યાદ રાખો. સમજાશે એટલું જલ્દીથી યાદ રહી જશે. ને આમાંથી પ્રશ્ન મોટે ભાગે આમાંથી નીકળશે. આ હાઈ yielded વસ્તુઓ છે કે જેની અંદરથી તમારા ક્વેશ્ચન્સ જે છે નીકળવાના. બજેટ તો છે ને એ 200-300 પાનાનું બજેટ આવે. તો બજેટ આખું પાનું તમે વાંચશો ને એક વસ્તુને તમે સમજવાનો પ્રયત્ન કરશો, તમે આખી જિંદગી 100 MCQ, જે 200 MCQ છે ને એ 200 MCQ ઇકોનોમિક્સમાંથી નથી નીકળવાના, બરાબર. ઇકોનોમિક્સમાંથી નીકળવાના છે 50 MCQ. 50માંથી એ આજે બજેટ અને પેલાવાળા છે ને બજેટ અને ઇકોનોમિક સર્વેવાળા એ ક્વેશ્ચન કેટલા હશે? 15 હશે. બહુ સારું વેઇટેજ એનું રાખ્યું હશે તો 20 હશે, 17 હશે, 18 હશે, બરાબર. એનાથી વધારે નહીં હોય. બાકીનું જે છે બેન્કિંગ, એ બધા પ્રશ્નો એ બધા રાખ્યા છે ટોપિક, તો એમાંથી પ્રશ્નો તો નાખવા જ પડશે, તો એમાંથી એ પ્રશ્નો નાખશે, બરાબર. તો 15-20 માર્કનું જે છે ને એ પેલું, તો એના માટે આટલી મહેનત સફિશિયન્ટ છે. આટલું જ તમે એક્ઝામ સુધી રિટેન કરી શકશો, આનાથી વધારે નહીં કરી શકો. અને આટલું આપણને સમજાઈ જાય એવું છે, એટલે આપણી કેપેસિટીની અંદર છે ને એટલું કરવું જોઈએ. આમાંથી 17-18 માર્કનું નીકળવાનું છે ને, બરાબર. તો 17-18 માર્ક આટલું યાદ રાખીને જાઓ તો 15 માર્ક તમારા નીકળી જશે, બરાબર. અને તમે જો એટલા આવે રોહન 3 માર્ક છોડી દો, એને છે ને પેલું ન કરો, કારણ વગરના ગપ્પા ન મારો, તો તમારા 16 માર્ક અથવા 15 માર્ક આની અંદરથી નીકળી જશે, બરાબર. તો 15 માર્કથી આટલું ભણ્યાથી 15 માર્ક નીકળતા હોય તો મારે જેવા ડાયા માણસ અથવા તો તમે કહો કગાડા માણસ આટલું જ કરે, આનાથી વધારે ન કરે, બરાબર. તો અપેક્ષાથી શોર્ટફોલ શું કહેવાય? તો કે સરકાર જે છે ને, સરકાર, બરાબર, એ શું કરે? સરકારને પૈસા ક્યાંથી મળશે? સરકારને પૈસા મળશે ટેક્સમાંથી, મોટે ભાગે ટેક્સમાંથી. જો ઇન્કમ ટેક્સમાંથી સૌથી વધારે પૈસા મળવાના છે. સરકાર પોતાની આવક જતી કરીને ટેક્સ ઘટાડે, બરાબર.
કે જેથી કરીને ઇકોનોમીને બૂસ્ટ મળે. ટેક્સ ઓછો હોય તો જ આપણે વધારે ખરીદી કરવાના છીએ, ટેક્સ વધારે હોય તો ખરીદી ઓછી થઈ જવાની છે. તો સરકાર જે ટેક્સ ઘટાડે એનાથી એને જે નુકસાન જાય, કાલ્પનિક નુકસાન જાય. સરકાર જો શું કરે કે એને કારણ કે દેશ ચલાવવાનો છે, બરાબર, દેશ ચલાવવા માટે એ છે ને એવું તો નહીં જ કરે કે ટેક્સ ઝીરો કરી નાખશે, બરાબર. ટેક્સ ઝીરો તો નહીં જ કરે ક્યારેય, પણ ઓછો કરશે. ઓછો કરવાથી સરકારને જે નુકસાન જવાનું છે ને એને કહેવાય શોર્ટફોલ, બરાબર. એની અંદર કોર્પોરેશન ટેક્સ આવે, અપેક્ષાથી ઓછી આવક. સોરી ઊંધું થઈ ગયું. કોર્પોરેશન ટેક્સની અંદર સરકારને આ વખતે એવું હતું કે 10 લાખ કરોડ રૂપિયાની આપણને આવક થશે, પણ કેટલી થઈ? 9 લાખ સમથિંગની થઈ છે, બરાબર. એટલે કે 40,000 કરોડનો નફો ખોટ ગઈ છે. 40,000 કરોડની જે સરકારને છે ને એ ખોટ ગઈ છે, એને કહેવાય શોર્ટફોલ. અને પહેલોને મેં જે તમને સરકારને પેલી સમજાવીને સરકારને ટેક્સની જે કાલ્પનિક, એને કહેવાય ફોરગોન, ટેક્સ ફોરગોન આવશે, આમાં મેં લખ્યું છે, બરાબર. તો 2 ટર્મ સમજવાની છે, ટેક્સ ફોરગોન અને શોર્ટફોલ. આ રીતના સીધા ટર્મ્સ પૂછાય છે ઇકોનોમિક્સમાં. 5 થી 6 ક્વેશ્ચન તમને એવા